રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર ગેરહાજર હોવા છતાં ઓનલાઈન હાજરી પુરાઈ રહી છે ત્યારે રાજકોટ સિવિલ ડોક્ટર પુત્રીને બોન્ડના બંધનમાંથી મુક્તિ અને તબીબીએ રજા માંગી તો સ્પષ્ટ ના પણ પાડી દેવામાં આવી। MBBS બાદ 1 વર્ષ બોન્ડ ફરજિયાત, પણ સિવિલ સર્જનના પુત્રી ઘણા સમયથી ગેરહાજર હોવા છતાં હાજરી તો તેમની ઓનલાઈન પુરાઈ રહી હતી। હાજરી રજિસ્ટરમાં ડોક્ટર રાધાનું નામ છે, પરંતુ હાજરી ક્યારેય નથી પુરાઈ। તો આની પાછળ શું કોઈની મીઠી નજર છે કે શું? રાજકોટ સુપ્રિન્ટેન્ડન્ટ ત્રિવેદીએ આ બાબતે આપ્યો ખુલાસો, તો જોઈ લો આ વિડીયો। કોઈ પણ વિદ્યાર્થી જે MBBS પાસ કરે એટલે MBBS પાસ કર્યા પછી સરકારી કોલેજ હોય અથવા કોઈ જીમર્સ કોલેજ હોય, આમાં એક બોન્ડનું પ્રોસેસ હોય। એટલે બોન્ડનું પ્રોસેસ 1 વર્ષનું બોન્ડ અથવા 3 વર્ષનું બોન્ડ હોય નિયમ પ્રમાણે। એટલે 1 વર્ષનું જે બોન્ડ હોય, આ બોન્ડ માટે MBBS પાસ કરે પછી ઇન્ટર્નશીપ કરે, આ પછી 1 વર્ષનું બોન્ડ એટલે બોન્ડેડ ડૉક્ટર તરીકે સરકાર નિમણૂક કરે। આ બોન્ડેડ 1 વર્ષનું હોય। એટલે જ્યારે આ બોન્ડ તરીકે આવે, આ રેગ્યુલર એમ્પ્લોય નહીં હોય, આ બોન્ડેડ ડૉક્ટર હોય। આનું કામગીરી એવી રીતે હોય કે આ જે મેડિકલ ઓફિસર તે મેડિકલ ઓફિસર તરીકે કામગીરી કરે અને સાથે સાથે આ જે ઉચ્ચ શિક્ષા છે જેને કહેવાય આનું MD MS, આ માટે એટલે આમનું કહેવાય નીટનું તૈયારી પણ કરે। એટલે જે બોન્ડેડ ડૉક્ટર આવે આનું એક સેવાની સાથે સાથે એટલે જોબની સાથે સાથે આ ઉચ્ચ શિક્ષાનું તૈયારી પણ કરતા હોય। અને આપણે પણ એવી રીતે રાખીએ છીએ કે આ જે MBBS કર્યું છે આ આપણા જિલ્લા માટે, આપણા રાજ્ય માટે, આપણા દેશ માટે આ સારાથી સારા ડૉક્ટર બને। એટલે જ્યાં સુધી નીટનું તૈયારી નહીં કરે ત્યાં સુધી આ ઉચ્ચ અભ્યાસમાં નહીં જાય, એટલે PGની તૈયારી નહીં કરે। એટલે અમુક જે આપણું બોન્ડેડ ડૉક્ટર હોય, અત્યારે જે મારા સિવિલ હોસ્પિટલ છે આમાં 10 થી 12 ડૉક્ટર છે। એટલે અમુક આવીની રજા મૂકતા હોય, પણ બોન્ડેડ ડૉક્ટરનું રજાનું પ્રોવિઝન નથી, કોઈની રજા મળે નહીં। પણ નીટનું તૈયારીનું કારણે જે છે આ રજા મૂકે, રજા એટલે LWP મૂકે, પણ ત્યાંથી જ્યારે મારી પાસે આવે રજા તો આપણે ત્યાંથી રજા નામંજૂર કરીએ છીએ। એટલે રજા નામંજૂર તો કરીએ છીએ, પણ આ જ્યારે આનું હાજર થવાનું હોય ત્યારે આ હાજર નહીં થાય અને આ મોસ્ટ ઓફ ધી બોન્ડેડ ડૉક્ટર આ નીટનું તૈયારી કરતા હોય। અત્યારે 23મી જૂને નીટનું PGનું એક્ઝામ છે। એટલે જે બોન્ડેડ ડૉક્ટર છે મોસ્ટલી આ PGનું તૈયારી કરતા હોય, પણ આ જે 1 વર્ષનું જે આમાં નિયમ શું હોય કે જ્યારે LW મૂકતા હોય તો આપણે ત્યાંથી નોટિસ તો ફટકારીએ છીએ, મેમો તો આપીએ છીએ। આ જે સેમ કેસમાં બધાને નોટિસ ફટકાર્યું છે। અને પણ આમાં શું હોય કે 1 વર્ષનું ટાઈમ હોય, એટલે 1 વર્ષનું ટાઈમ હું કદાચ 3 મહિના જોબ નહીં કરે, 3 મહિના જોબ નહીં કરે તો આ 3 મહિના આપણું આગળ વધાવી દઈએ, એટલે બોન્ડનું સમય આગળ વધી જાય। એક બીજા કે આ દરમિયાન 1 રૂપિયા એટલે વેતનનું 1 રૂપિયા આપીએ નહીં, એટલે પગાર આનું તો થાય જ નહીં। એટલે આ જે બોન્ડનું પરિસ્થિતિ છે એવી રીતે આપણે રાખેલી છે, પણ અંદરથી આપણું એવું ઈચ્છા હોય કે જે ડૉક્ટર છે, જે MBBS ડૉક્ટર છે આ PG કરે, MD કરે, MS કરે અને સાથે સુપર સ્પેશલાઇઝ પણ આગળ વધે। એટલે જ્યારે પછી જ્યારે PGમાં એડમિશન થઈ જાય તો વચ્ચે આ શું કરે કે વચ્ચે 1-2 મહિના જોબ કરીને પછી PGમાં MD અથવા MSમાં એડમિશન લે, તો જે 1 વર્ષનું જે પીરિયડ છે આ 1 વર્ષનું પીરિયડ ફરીથી એક્સટેન્ડ થઈ જાય। એટલે જ્યારે MD અને MS કરે, MD MS પછી આનું બોન્ડ, MDનું બોન્ડ અને UGનું બોન્ડ, PG UG PGનું બોન્ડ સાથે જાય। એટલે જે બોન્ડનું જે પ્રક્રિયા છે આ બોન્ડનું પ્રક્રિયા એવી રીતે ચાલતી હોય, પણ કોઈ પણ પરિસ્થિતિમાં જ્યારે રજા મૂકે ત્યારે બોન્ડેડ ડૉક્ટરને 1 પણ રૂપિયા પગારમાં આપવામાં આવતું નથી, આનું બોન્ડ એક્સટેન્ડ થાય। એવી રીતે આ જે મારા સિવિલ હોસ્પિટલમાં જે બધા બોન્ડેડ ડૉક્ટર છે આનું એવી રીતે સ્થિતિ છે। સર, આ વસ્તુ તમારા ધ્યાન બહાર રહી હતી કે આપની મીઠી નજર ઉપર આ ચાલતી હતી? નહીં, આ આપના માટે બધા માટે સરખો છીએ। જે ડૉક્ટર અહીંયા આવે આ મારે ખ્યાલ હોય કે આ બોન્ડેડ ડૉક્ટર તરીકે કામ કરે છે, પણ આ નીટનું તૈયારી તો કરતા જ હોય। આપને આ વસ્તુની જાણ ક્યાંથી થઈ કે આપની મીઠી નજર ઉપર આ બધું ચાલુ હતું? નહીં, એવું નથી। હું હમણાં કીધું કે આ જે યંગ જે આપણું કહીએ યંગ એસ્પિરન્ટ જે ડૉક્ટર છે MBBS જે હમણાં MBBS કર્યું છે આનું PG કરવાનું હોય, અને આપણા પણ વિચારીએ છીએ કે આ બધાને PG કરવાનું, એટલે બધા જે બોન્ડેડ ડૉક્ટર હોય બધા માટે આપણું સરખું નજર હોય, કોઈ સાથે કોઈ પાર્શિયાલિટી નથી। પણ આપણે એવું વિચારીએ છીએ કે જોબ સાથે અમુક સમય આ LWP મૂકી દે, આપણે ત્યાંથી મેમો આપીએ છીએ, યાદી આપીએ છીએ, 2-3 વાર આપણું જાણ પણ કરીએ છીએ, પણ અમુક સમય 1 મહિના બાકી રહે, 2 મહિના બાકી રહે તો PGની તૈયારી કરતા હોય તો આપણે એવી
રીતે વિચારીએ છીએ કે અત્યારે પીજી કેટલા વર્ષથી આ વસ્તુ ચાલુ હતી? નહીં, આ તો એક જ વર્ષની વાત છે. આની બોન્ડ પહેલા પણ એક આવી રીતના બનાવ સામે આવ્યો હતો, તો ક્યાંક ને ક્યાંક આપની મીઠી નજર ઉપર આ વસ્તુ ચાલતી હોય એવું લાગી રહ્યું છે. એવું નથી. આ જે છે હું કીધું હમણાં કે એક જ વર્ષનું બોન્ડ હોય. અત્યારે 11 મહિના જે ઓર્ડર સરકારશ્રી આપે છે, એટલે આવા જ્યારે જે બોન્ડ આ જોબ નહીં કરે, LWP થાય, ત્યારે આ બોન્ડ આગળ જાય છે. એટલે આમાં એક પણ કોઈની સેલરી આપવામાં આવતું નથી. અને જે બોન્ડની પરિસ્થિતિ છે, આ રેગ્યુલર એમ્પ્લોય નથી, આ બોન્ડેડ ડૉક્ટર છે, એટલે બોન્ડ જે 1 વર્ષનું છે, આ બોન્ડ એક્સટેન્ડ થઈ જાય.